તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાડીશ ભીંડાની વાડી અને ઉનાળુ ભીંડાની ખેતી કરતા હોય ને તો વિડીયો ખાસ એ ખેડૂત મિત્રો માટે બનાવીશ, કેમ કે ઉનાળુ ખેતી એટલે કે ભીંડાની ખેતી કહેવાય છે અને ભીંડાની ખેતીની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, બરોબર છે। જેવી રીતે વાત કરીએ તો ભીંડાનો વિકાસ ના થવો, ભીંડાની અંદર ચૂસિયા જીવાત આવી, થીપ્સ આવી, બ્લેક થીપ્સ, પછી વ્હાઇટ મચ્છી આવતી, પછી ઈયળો દેખાતી, પાન ખખરી જતું હોય અને જોઈએ ઉત્પાદન ના મળતું હોય, તો આ વિડીયો ખાસ તમારે જોવાનો છે છેલ્લે એન્ડ સુધી। અમારા એક ખેડૂત મિત્ર છે જેઓએ અમારો યુટ્યુબના માધ્યમથી અમારો ઓનલાઈન સંપર્ક કર્યો હતો અને એમને જે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે એ હું તમને બતાડીશ। અને જો વિડીયો પહેલી વખત જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે। વાત કરતાં પહેલાં હું ખેડૂત મિત્રો સાથે એ પહેલાં હું તમને બતાડીશ કે આ ભીંડાની વાડી છે કેવી। તો જરા કેમેરો નજીક લાવજો અને બતાડજો કે આ ભીંડાની વાડી છે કેવી। આ ખાલી એની ક્વોલિટી જુઓ તો, આ ભીંડાની એનું પાન તો એકદમ ગ્રીનરી અને એની ક્વોલિટી, આ એનું ફૂલ તો જુઓ સાહેબ, એક નંબરનું ફૂલ છે, કોઈ જાતનો કોઈ તકલીફ નથી લાગતી અને જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે। એક વખત કેમેરાને ચારે બાજુ બતાડજો કે આ ભીંડાની વાડી કેટલી છે। ટોટલ કેટલા વીઘામાં છે આપણે ભીંડા? ટોટલ 2 વીઘા। 2 વીઘાની અંદર વાડી કરી હતી, બે વીઘાની અંદર આપણી ટ્રીટમેન્ટ લીધી હતી અને સારામાં સારું રિઝલ્ટ દેખાયું છે, બરોબર છે। અને આ છે ભીંડા, ખાલી એ ભીંડો કેમેરો નજીક કરીને બતાડજો। આજે તોડ્યું છે એમણે, ભીંડાની વીણી લીધેલી છે, એની ક્વોલિટી, ચમક અને શાઇનિંગ એક નંબરની કહેવાય ને સાહેબ? હા, એક નંબરની, બરોબર છે, બરોબર। હવે વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે। નમસ્કાર, તમારું આખું નામ જણાવજો મોટેથી। મારું નામ સચિનભાઈ, ગામ ચિંચીવાડા, તાલુકો માતર, જિલ્લો ખેડા। ઓકે, નામ છે એમનું સચિનભાઈ, બરોબર। ઓકે સચિનભાઈ, આપણી દવા નથી વાપરી તે વખતે તમારે ભીંડાની ખેતીની અંદર શું શું તકલીફ હતી અને તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો? હું ભીંડાની ખેતી 5 સાલથી કરું છું। 5 વર્ષથી ભીંડાની ખેતી કરે છે અને તકલીફમાં શું શું હતું? તકલીફમાં તો ઘણું બધી સમસ્યા હતી કે ઉત્પાદન ઓછું હતું, જવાનું ઓછું હતું, ફૂલફાલ ઓછું હતું, ફૂલફાલ ઓછું હતું। આમ આ દવા છોટ્યા પછી મારો ખાસો 50% ફેર લાગ્યો। ઓકે ઓકે, એટલે મતલબ બીજો વિકાસનો? હા, વિકાસમાં ફેર પડ્યો। ઓકે, મૂળ જે છોડ હતો એનો વિકાસ સારો થયો, સારો થયો, બરોબર। ને અમારો સંપર્ક કેવી રીતે કર્યો હતો? યુટ્યુબ। ઓકે, અમારો સંપર્ક યુટ્યુબના માધ્યમથી કર્યો હતો। જ્યારે અમારી વસ્તુ નથી વાપરી તે વખતે એમને ઘણા બધા પ્રશ્નો હતા, જેવી રીતે કહીએ તો વિકાસ નહોતો, જોઈ ચૂસિયા જીવાત આવી હતી, તમે કહેતા હતા, ખોટા મેં મોકલી હતું મને કે સાહેબ આ થોડીક જીવાત અને ઈયળની સમસ્યા છે, પ્લસ ફ્લાવરિંગ આવતું નહોતું, જવણ નહોતું અને ઉત્પાદન ઓછું હતું, બરોબર? ઓકે, આપણી ટ્રીટમેન્ટ વાપરી, આપણી દવાનો સ્પ્રે માર્યા, કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું હતું? 5 દિવસમાં રિઝલ્ટ મળ્યું। ઓકે, અને શું રિઝલ્ટમાં શું મળ્યું, ફરક કેટલું થયો? રિઝલ્ટમાં પહેલા સૌ પ્રથમ તો આ ફાયરિંગ વધ્યું, ઓકે, જવાનું વધ્યું, આપણો માલ આમ તો 40-50% વધી ગયો, બરોબર। ઓકે, જ્યારે આપણી દવા અને સ્પ્રેનો ઉપયોગ નહોતો કર્યો તે વખતે તમારું ઉત્પાદન કેટલા જબલા થતા હતા? મારે 10-12 જબલા થતા હતા, 20-22 જબલા છે। ઓકે, એટલે આપણી ટ્રીટમેન્ટ વાપર્યા પછી જે ખેતરની અંદર ભીંડાની અંદર 10 થી 12 જબલા મળતા હતા, અત્યારે કેટલા મળે છે? 20-22 જબલા, 20 થી 22 જબલા, મતલબ ડબલ ઉત્પાદન થઈ ગયું, બરાબર। અને ભીંડાનો ભાવ શું છે અત્યારે? અત્યારે 40 થી 50 ની 40 રૂપિયા ગણો ને આપણે, 40 રૂપિયાનો ભાવ છે, એટલે મણનો 800 રૂપિયા જેવું થયું। ખાલી વિચાર લો, 800 રૂપિયા મણ જાય છે, ખાલી 5 મણનો વધારો થાય તો કેટલું દેખાય? રિઝલ્ટ દેખાય ને સાહેબ, બરાબર। હવે કઈ ટ્રીટમેન્ટ કરી હતી એ વસ્તુ આપણે બતાડજો ને ખેડૂત મિત્રોને, તમે શું શું વાપરી હતું? 4 વસ્તુને એમને ઉપર સ્પ્રેની વાત સ્પ્રે માર્યો હતો, વિસ્તારથી હું તમને બતાડીશ। આ છે ક્રોપ પરિવર્તન, આ જે તમને ગ્રીનરી, છોડનો વિકાસ, માલની ક્વોલિટી જે દેખાય છે આ વસ્તુથી જોવા મળશે। બીજી છે પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર, ગમે તેવી ચૂસિયા જીવાત, થીપ્સ, વાયરસ હોય, કુકડબાટ આવ્યો હોય અને જો એવું માલની ક્વોલિટી ના રહેતી હોય, ભીંડો વાંકો વળતો હોય, ક્વોલિટી સારી ના રહેતી હોય, તો આ 2 વસ્તુ તમે સ્પ્રેની અંદર લઈ શકો છો। અને ત્રીજું છે આ જે ફ્લાવરિંગ દેખાય છે, બ્લૂમ ફાસ્ટ, સ્પેશિયલ જવણનો બાપ કહેવાય છે। આજે જે ખેતરની અંદર તમે જોઈ રહ્યા છો ફૂલફાલ, એ આનું
કમાલ છે. આ ચારેય વસ્તુને તમે ઉપર સ્પ્રે માર્યો, હા બરોબર છે. આ ચારેય વસ્તુને એમણે ઉપર સ્પ્રે માર્યો છે. સચિનભાઈ રિઝલ્ટમાં કઈ કમી ના પડે ને સાહેબ? ના ના, રિઝલ્ટમાં કમી ના પડે. 100% બનાય ને? હા 100%. બીજા ખેડૂત મિત્ર આ તમારો વિડીયો જોતા હોય તો તમે શું કહેવા માંગો છો? આ કરવું જોઈએ, તો ઉપયોગ કરવો પડે. બરોબર છે. મતલબ આ વિડીયો બીજા ખેડૂત મિત્રો જોવે તો એમને ફાયદો થાય ખરો ને આ દવા ઉપયોગ કરે તો? 100% ફાયદો થાય. બરોબર છે. ઓકે, થેન્ક યુ સો મચ સચિનભાઈ, તમે આ ગુડ અને કમ્પ્લેટ સારામાં સારી માહિતી આપી, બીજા ખેડૂતોને બી ખબર પડે. બરોબર, તો વિડીયોની અંદર પહેલી વખત હોય અને ઉનાળુ ભીંડાની ખેતી કરતા હોય ને તો એક વખત તો અવશ્ય અમારી દવાનો ઉપયોગ કરજો અને સંપર્ક કરજો. મળીશું નવી વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. અજીતભાઈ આવી જાઓ.